ભાગી તો સૌપ્રથમ તો અત્યારે આપણે મહાદેવના દર્શન કરીશું. હે ફૂલ ને બીજું હા બીલીપત્ર કે બીલીપત્ર નથી. તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સંધ્યા નીતિ ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. અને ઘણા સમય પછી આપણે વ્લોગ બનાવી રહ્યા છે, કારણ કે તમને પણ ખબર છે કે અમે એક ડોગ લાયા હતા અને અત્યારે તો 1 વર્ષનો થઈ ગયો છે. નાનો હતો એટલા માટે અમે બહાર નીકળી નતા શકતા અને એને લઈને અમે કશે જઈ પણ શકતા નતા. પણ અત્યારે અમે એને એવી ટેવ પાડી છે, અમારા વગર રહી શકે છે. તો અત્યારે અમે ઘરે મૂકીને આવ્યા છીએ અને અહીંયાથી આપણે શ્રાવણના પહેલા સોમવારથી અત્યારે આપણે વ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ. તો મિત્રો, તમે અમારા વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો. અને અત્યારે આપણે આજે આવ્યા છે, શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે અને બાજોટિયા મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છે. તો તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરજો. તો અત્યારે આપણે કરશું બાજોટિયા મહાદેવના દર્શન. તો તમે અમારા વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે આગળ વિડીયોમાં જોઈશું. અત્યારે આપણે આવી ગયા છે અને તમે જોઈ શકો છો સુંદર એવી મહાદેવની મૂર્તિ ના દર્શન આપણે અહીંયા કરી રહ્યા છે. અને આ તમે જોઈ શકો છો સરસ એવી જગ્યા પણ છે. પાર્કિંગની સુવિધા પણ છે. અત્યારે ટુરિસ્ટો પણ આવી રહ્યા છે. તો ચાલો અત્યારે આપણે અંદર જઈશું અને સ્વયંભૂ મહાદેવના દર્શન પણ આપણે કરીશું. તો મિત્રો, અત્યારે આપણે અહીંયાથી અંદર જઈશું. હું પણ પહેલી વખત જ આવી છું, માટે મારી સાથે સાથે તમે પણ દર્શન કરી શકો છો. અહીંયાથી ઉતરતા જ તમને લોટસ પોઈન્ટ છે, તમે જોઈ શકો છો. હું તમને બતાવવાની કોશિશ કરીશ. સરસ એવા પીળા કલરના કમળના ફૂલ છે. અત્યારે બે દેખાઈ રહ્યા છે. હવે આપણે નીચે જઈશું. તો સૌપ્રથમ તો અત્યારે આપણે મહાદેવના દર્શન કરીશું અને પછી આગળ વિડીયોમાં તમે અમારી સાથે બન્યા રહેજો. હા છે, તમે જોઈ શકો છો અતિ પ્રાચીન પૌરાણિક સ્વયંભૂ શિવલિંગ શ્રી બાજોટિયા મહાદેવ મંદિર ગર્ભગૃહ છે. તો મિત્રો, આપણે મહાદેવના દર્શન કર્યા બાદ તમે જોઈ શકો છો અહીંયા કે સુંદર એવું વડનું વૃક્ષ છે અને બેસવાની પણ ખૂબ જ સરસ એવી જગ્યા બનાવેલી છે. તમે જોઈ શકો છો. અત્યારે બપોરનો ટાઈમ છે એટલા માટે હનુમાન દાદાનું મંદિર પણ અહીંયા બનાવેલું છે, નાનું એવું.
પરંતુ અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે, તો તમે હનુમાન દાદાના દર્શન પણ તમે કરી શકો છો. તો અહીંયાથી આપણે ઉપર ગાર્ડન પણ બનાવેલું છે, જ્યાં બાળકો માટે રમવાનું સરસ એવા હિંચકાઓ પણ મૂકવામાં આવેલા છે એવું મેં સાંભળ્યું હોય, પણ અત્યારે આપણે જઈ રહ્યા છીએ. ઉપર જઈને જોશું તો ખબર પડશે. તો નાનું એવું ગાર્ડન બનાવેલું છે, તમે જોઈ શકો છો. એટલે તમારા બાળકો સાથે અહીંયા આવીને એન્જોય પણ કરી શકો છો. અહીંયાથી ડેમ પણ સરસ દેખાય છે. ચેક ડેમ છે, ચેક ડેમ. આપણે નીચે જઈને જોવાની કોશિશ કરશું. તો ચાલો અહીંયાથી આપણે ચેક ડેમની તરફ જઈશું અને અહીંયા કપડાં બદલવા માટેની રૂમ પણ એટલે કે ચેન્જિંગ રૂમ અહીંયા બનાવવામાં આવેલી છે, જ્યાં તમે તમારા કપડાં પણ બદલી શકો છો. એ બાળકો શું કરો છો? શું છે? હા, શું છે? દેડકા છે. ઓહો, ના બધું કોણે નાખ્યું છે અંદર? હે? મિત્રો તમે જો શ્રાવણ મહિનામાં આવશો તો સરસ એવો નજારો તમને આ જોવા મળશે. બાકી શિયાળા અને ઉનાળામાં કદાચ પાણી ના હોય, અને અત્યારે તો ચોમાસાનો ટાઈમ છે અને શ્રાવણ મહિનો છે, એટલા માટે તમે જોઈ શકો છો. નાનો એવો ચેક ડેમ પણ બનાવવામાં આવેલો છે. અત્યારે તો પાણી ઓછું છે, પરંતુ જ્યારે વધારે વરસાદ આવ્યો તો ત્યારે લાગે છે ઉપરથી ચેક ડેમના ઉપરથી પાણી ગયું હશે એવું દેખાઈ રહ્યું છે. ચાલો બધા હવે કોઈ પડી જાય નીચે. ચાલો શું છે? હા બોલ ક્યાં મત બોલતો હતો? હા ફૂલ ને બીજું? હા બીલીપત્ર કે બીલીપત્ર નથી? ચેક બધા તારી થેલીમાં. કેટલા પૈસાનું વેચ્યું? હે 30? અને સ્કૂલે જાય છે ભણવા? કયા ધોરણમાં ભણે? હે 3જું ધોરણ. અને 30 રૂપિયા શું કર્યા? 30 રૂપિયાની તો આજે તો મજા પડી જાય ને તારે. હે અને આ પિન કોણ અહીંયા લગાવી? હે આમ તો જો આજો આ તો છોકરીઓ લગાવે. છોકરી છે? હે છોકરી મને તો કે છોકરો એટલે પિન લગાવી. તો ક્યાંનો બોલતી નહીં. શું નામ છે? હે હે રુચિકા. હા સરસ નામ તો છે. અને હવે કાલે ભણવા જવાનું કે ના જવાનું? અને સોમવારે વળી પાછા ફૂલ વેચવાના. સરસ. કઈ નથી કરતી, ભાગી. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે બહાર, અને તમને હું એ પૂછવા માંગુ છું કે તમને કેવો લાગ્યો અમારો આ વિડીયો. તો તમને હું જણાવી દઉં, જો તમે અહીંયા આવવા માંગતા હો તો તમે બનાસકાંઠામાં એટલે કે બનાસકાંઠા પાલનપુરથી અહીંયા 20 થી 21 કિલોમીટર જેવું થાય છે, અને ત્યાંથી માલણ રોડ તમારે આવવાનું છે. અને પછી માલણ રોડથી તમારે સીધા આપણે હાથીદરા તરફ નથી જવાનું, ત્યાંથી આપણે ડાબી બાજુ વળી જવાનું છે, અને ત્યાંથી 4 કિલોમીટર જેવું તમે અહીંયા આવી શકો છો. અને બાજુ ત્યાં મહાદેવના દર્શન
તમે કરી શકો છો. તો મિત્રો તમને અમારો આ બ્લોગ કેવો લાગ્યો હોય તમે જરૂરથી જણાવશો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરજો. અને અત્યારે તમે જોઈ શકો છો આપણા નીતિન ભૂદેવ ઊભા છે. જો તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ પણ કરજો. અને જો તમે અહીંયા આવો તો જરૂરથી કમેન્ટમાં જણાવજો અને તમને આ જગ્યા કેવી લાગી એ પણ તમે અમને જણાવજો. તો મળીએ આપણે બીજા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો.